ને ભગુડા લઈ ગયા, બીજે કાંઈ લઈ ગયા નથી. આજ તો કાંઈ રમકડું બમકડું નથી થપાયું, આજે કાંઈ વસ્તુ નથી. મેકઅપ પૂરો જ ન થાય, એ તો બધાને ખબર જ હશે. તમને ન ખબર હોય, લેડીઝ શું કરતી હોય ને એને જ ખબર. હા બાપા, તમારી એમને થોડી તૈયાર થઈ જાય ને પછી ફાઇનલ. મિત્રો કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. હું પણ મજામાં છું, તમે પણ મજામાં જશો. તો હવે કામ બામ કરીને ફ્રેશ થઈ ગયા છે અને હવે નાવાની તૈયારી કરી છે. આજ તો ભાદરવી છે એટલે કાંઈક ફરવા તો જવું જ પડશે. એટલે હવે કામ બામ કરીને રાંધી નાખીને પછી ફરવા જાય એટલે આગળ ન્યૂ બ્લોગમાં મળીએ. જો રસોઈ બનાવવાની તૈયારી કરી છે અને હવે સોળીનું શાક કરવાનું છે એટલે સોળી ફોલી છે અને તમને બતાવું. ખુશીબેન શું કરો છો? કેમ સોળી ફોલશો? શાક બનાવવાનું છે ને સોળીનું. સોળીનું શાક બનાવવાનું છે, પછી શું કરવાનું છે? પછી ખાવાનું હોય. જો આ બેન તો આખો દી કાસમાં જ જોવાનું હો. જો મેં કીધું ને એટલે ડબો લઈને ભાગ્યા છે દળનું દળાવા. નકર ઈ કાસમાં જ જોતા હોય. આખો દી કાસ મેકો ને એ કાસમાં જ જોયા કરતા. કા ખુશી તાર માસી નાટો છે કે નથી આટો? હા. જો સોળીનું શાક બાક બનાવી નાખી રાંધી બાંધીને પછી બ્લોકમાં મળીએ. બાય. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. વહેલા મોડું થઈ ગયું છે. મારી પહેલાં તો બધા ગાડી ચલાવે અને આજે જવાનું છે. તો વરસાદ બહુ આવે છે. 2 દિવસથી નહોતા ને આજે વરસાદ આવ્યો. જ્યારે બહાર જવાનું છે ત્યારે વરસાદ આવ્યો. અંદર રસોઈ કામ શરૂ છે. અમારા પાયલબેન કાંક કરે, મેડમ બટેટા ફોલે અને ભાણીબેને બટેટા ફોલે છે. આજે શું બનાવવાનું છે? બટેટા ભૂંગળા, સોળીનું શાક, રોટલા, સંભારો ને એવું તમારે ખાવું હોય તો આવી જાય. જો બટેટા ફોલી છીએ. આજે ભાદરવી છે એટલે રાંધવું તો પડે જ તે. બહાર જવું કે બહાર જવાનું છે ને, વરસાદ આવે. ભલે વરસાદ આવે તોય જવાનું તો હોય છે ને મારે. પણ રસોઈ વસોઈ બની જાય ને પછી જઈએ. તમારે કોમેન્ટ બોક્સમાં લખી દેજો જય મહાદેવ. વરસાદ આવે છે તો બહાર જવાનું જીત કરે છે અમારા બહાર જવાનું. તો સારું હાલો, બહાર રહી જાય પછી મળીએ. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેતા. તો એ સુગુની વાત છે. જમી લીધું, નવરા થઈ ગયા તો હજી અમારા મેડમ આમ જો લિપસ્ટિક કરું છું. તૈયાર થવામાંથી ઉસી નથી આવતી. કેટલું તૈયાર થવું છે. વરસાદ છે, વરસાદ રેખું વાતાવરણ છે. એને ખબર જ છે કે બધું આગળ પહેલા જ જવાનું છે. તોય મેકઅપ પહેલા. મેકઅપ તો પહેલા. મેકઅપ ને લિપસ્ટિક ન કરીને ત્યાં લગી અમારો મેકઅપ પૂરો જ ન થાય. એ તો બધાને ખબર જ હશે. હા, તમને ન ખબર હોય, લેડીઝ શું કરતી હોય ને એને જ ખબર. હા બાપા, તમારી એમને થોડી હા, તૈયાર થઈ જાય ને પછી જઈએ ને બતાવી તમને ક્યાં જઈએ. હજી તો અમને ખબર નથી ક્યાં જઈએ. ભૂતનાથ તો જવાનું પાકું જ છે. ક્યાં જઈએ એ નથી ખબર. તો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. ત્યાં જઈ તમને એમમાં કહી. તૈયાર થઈને નીકળી ગયા છે ઘરેથી ને હવે પિયુભાઈના ઘરે જાય છે. પછી ખબર નહીં કે ક્યાં લઈ જાય પિયુભાઈ. જો તમને બતાવું, ત્યાં જઈને મળીએ. અમે પિયુભાઈના ઘરે આવી ગયા છે. જો તમને બતાવું બધા શું કરે છે. જો મમ્મી હુતા છે ને અમારા પિયુભાઈ બેઠા છે. લાઈટ તો કરો ને. સ્મિતાબેન તૈયાર થાય છે અમારા. જુઓ હવે ફરવા જવાનું નક્કી કરે છે બધા, ક્યાં જવું એ પછી મળીએ. મિત્રો અમે પિયુભાઈના ઘરેથી નીકળી ગયા છીએ. હું સ્મિતાબેન ને સાવન એક ગાડીમાં છીએ ને મમ્મી ને પિયુભાઈ આગળ છે. હવે જઈએ છીએ. જો તમને બતાવી અમારી મમ્મી જુઓ બાય બાય કહે છે, ગાડીની આગળ છે. ને જુઓ તમે બધા અમારી મમ્મી ને પિયુભાઈ. જો અમે 5 જઈએ છીએ મેળામાં ને હવે જોઈએ કે કેવી ગળદી છે મેળામાં. ત્યાં જઈને ખબર પડી કે બતાવી. મિત્રો ભૂતનાથ પહોંચી ગયા છે અમે બધા. ટ્રાફિક જોઈ લે તમે બધા કેટલી ટ્રાફિક છે. અમારા પિયુભાઈ તો આગળ જાય છે કેમ કે એને બહુ શરમ લાગે. મારા મમ્મી અસ્મિતા હવે ભોળાનાથના દર્શન કરી લઈએ પછી તમને મળીએ. કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. દર્શન કરવા પહોંચી ગયા છે. જો ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે મેં. ના ટ્રાફિક જુઓ તમે. અસ્મિતાની દર્શન કરવા ગયેલા છે. કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. આગળ ક્યાં જાય તમને બતાવશું.
બધા વ્લોગ તો જોવો છો તો યાર સબસ્ક્રાઇબ તો કરો, નકર મારી હસું રોવા મળશે. પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરી નાખજો. સબસ્ક્રાઇબ તો કરો. ઢીકોમાં આમ એમ ન કરો કાંઈ પણ ઢીકોમાં સબસ્ક્રાઇબ કરો. આનું મોઢું જોવો, કાંઈક દયા કરવાની ઉપર સબસ્ક્રાઇબ એકવાર તો કરો. તો સારું, હાલો ભગુડાજીને મળીએ. અત્યારે તો હાઈવે ચડી ગયા છીએ, તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેશે. બહાર જવાનું હોય ને એટલે પેટ્રોલ તો પુરાવવું જ પડે, બધાને ખબર જ હોય. તો સાવન ને પિયુભાઈ બે પેટ્રોલ પુરાવે છે તો તમને બતાવું. જો હવે પેટ્રોલ પુરાવે છે બંને. અમારી મમ્મી પૈસા આપે છે પેટ્રોલ પુરાવાના. જો એને બે છોકરાને પૈસા આપે છે પેટ્રોલ પુરાવાના. અમને તો કોઈ દી પૂછે નહીં, પણ એને બે છોકરાને પૈસા આપે છે પેટ્રોલ પુરાવાના. જો હવે બે પેટ્રોલ પુરાવે છે. અસ્મિતાબેન ફોનમાં વાત કરે છે ને મમ્મી પણ ઊભા છે ને હું પણ છું. ભગુડા જેવી મળી ફાઇનલી મિત્રો ભગુડા પહોંચી ગયા છે. તમને જો બતાવે તો મંગલમાના દર્શન કરવા હોય તો અંદર જઈને બતાવે. બહાર પહોંચી ગયા છે. બહુ ગળદી છે મંગલમાં. દર્શન કરી લીધા છે મંગલમાના ને જો તમને બતાવું ગળદી કેટલી છે. ગળદી છે, બહુ ગળદી છે. આજ તો પરબ છે એટલે ગળદી તો અહીંયા હોય જ તે, પણ તો આજ તો બહુ ગળદી છે. જુઓ તમે, બધા ફોટા શૂટ કરે છે, રીલ્સ ઉતારે છે અને મંગલમાં એટલી ગળદી છે. તમે પણ આવ્યા હોય તો જય માં મંગલ લખી દેજો, ન આવ્યા હોય તોય પણ જય માં મંગલ લખી દેજો. હાલો પછી મળીએ. સાવન ને પિયુભાઈ મંગલમાં પ્રસાદી ચા પીવે છે. જો અસ્મિતા બેને ચા પીવા પોગી ગયા છે. મારી મમ્મી પણ ચા પીવે છે. જો જો તમારે ચા પીવી તો આવી જાઓ ને હું પણ હવે ચા પી લઈ. ફાઇનલી મિત્રો ભગુડા પહોંચી ગયા છે. જો તમને બતાવું કે કેટલી ગળદી છે. અહીંયા તો ગળદી હોય જ છે. જો તમને આટલી ગળદી છે એક્ઝેક્ટ. હાલો પછી મળીએ. ભગુડાથી દર્શન કરીને નીકળી ગયા છે ને હવે જઈએ છીએ ઘર તરફ. હવે સાવનને ક્યાં લઈ જાય કાંઈ ખબર નથી. સાવન ક્યાં લઈ જશો? ઘરે ઘરે? બીજે કાંઈ નહીં લઈ જશો? જોઈએ સો હવે એમ કહે છે કે જોઈએ. આગળ ભૂતનાથ લઈ ગયા ને ભગુડા લઈ ગયા, બીજે કાંઈ લઈ ગયા નથી. આજ તો કાંઈ રમકડું બમકડું ન થપાયું. આજે કાંઈ વસ્તુ ન થપાયું. નાની છે હે નાની હોય તો એ પાવું જ પડે ને, નાની હોય કે મોટી હોય તો લેવું તો પડે ને. ઘરે જઈને પીવો છે. તો આજે તો અપાયું નથી. હાલો હવે જોઈએ ક્યાં લઈ જાય. કન્ટિન્યુ બ્લોકમાં બના રહી છે. દુકાને નાસ્તો કરવા ઊભા રહ્યા છે ને જો બેન ભારું વિચારે છે કે શું લે. જો બેન ભારું વાતું કરે છે. સોડા લે છે. શું લ્યો છો હે તમે બેન ભારું? વેફર લ્યો છો ને બિયર લ્યો છો? જો આવી દુકાન છે હાઈવે પાસે. અમારા મમ્મી ને ભાઈ બેઠા છે અહીંયા ને આ બેન ભારું અહીંયા લે છે. જો તમારે સોડા પીવી તો આવી જાજો. આ મેડમે તો લઈ લીધું છે લાટ. સારું હાલો પછી મળીએ. સોડા બોડા પી લીધી છે ને બે મંડાણીઓ ખાવા. કેમ લ્યું ઘરે ખાઈને નથી આવી? ઘરે ખાઈને આવ્યા. આ નથી ખાઈને આવી, હું ખાઈને આવી છું પણ તો અહીંયા બહુ ભૂખ તો લાગી ગઈ છે તો ખાવું તો પડે છે. દુકાન છે ખાઈશું એકા સોડા. બે એક સોડા લીધી. મમ્મી તો કઈ ખાઈ પીવે નહીં. હા અમારે ખાલી સોડા પીધી. ભાગ છે કેમેરો ખોલો ને એટલે ભાગે. સારું તો વ્લોગમાં બના રહેજો. ઘરે જઈને ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છે અને અમારા મેડમે તો કપડાં બદલાઈ નાખ્યા છે. જો એને બહુ ખૂટતા હતા એટલે કપડાં બદલાઈ નાખ્યા છે. એનો બર્થડે છે ને એટલે કેડબરીનું બોક્સ લઈને હમણાં વેચવા નીકળશે. જો તમારે ખાવી હોય તો કોમેન્ટ બોક્સમાં હેપી બર્થડે પણ લખી દેજો, જય માં મંગલ પણ લખી દેજો. અમે મહાદેવના મંદિરે પણ ગયા હતા. તમને જો સારું લાગ્યું હોય તો લખી દેજો કોમેન્ટમાં ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તમે. પછી મળીએ. મિત્રો ઘરે આવી ગયો છું. અસ્મિતા ગઈ છે એના સંબંધીના ઘરે. તો આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ. મળીએ કાલે નવા વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.